તો હવે વાત કરીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ થતા અત્યાચાર મામલે છેલ્લા ઘણા સમયથી ભારતમાં પણ વિરોધ પ્રદર્શન અને આંદોલન થઈ રહ્યા છે। ત્યારે આજે શહેરમાં હિન્દુ હિત રક્ષક સમિતિ, ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાથે મળીને વિશાળ માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારના 8:30 થી 9:15 સુધી વલ્લભ સદનથી ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાર્ક સુધી માનવ સાંકળ રચાઈ હતી। આ ઉપરાંત બાંગ્લાદેશમાં અત્યાચાર બંધ કરો સહિતના વિવિધ નારા પણ લગાવવામાં આવ્યા હતા। હાથમાં વિવિધ બેનરો લઈને હિન્દુ પર થતા અત્યાચાર બંધ કરવા નારા પોકારી વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું હતું। દેશમાં થતા જે અત્યાચારોને રોકવા માટે રાજ્ય સરકારો, કેન્દ્ર સરકારને પણ સૌ માંગણી કરી રહ્યા છે અને જલ્દીમાં જલ્દી આપણા ત્યાં હિન્દુઓ પર જે થતા અત્યાચારો, હિન્દુ મંદિરો જે તોડવામાં આવી રહ્યા છે, હિન્દુ સંતો પર જે પ્રત્યાઘાતો ને પ્રહારો કરવામાં આવે છે એ રોકવામાં આવે અને એક રહોંગે તો સેફ રહોંગે। બાંગ્લાદેશના હિન્દુઓના સમર્થનમાં આપણે બધા જ સોશિયલ મીડિયામાં ન્યૂઝમાં જોઈ રહ્યા છે। ઘર લૂંટી રહ્યા છે, બેન દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યો છે, મંદિરો સળગાઈ રહ્યા છે, સાધુઓને જેલમાં પૂરી રહ્યા છે। કે વિશ્વની બધી જ સત્તાઓ એ ભેગા થઈ અને બાંગ્લાદેશના સત્તાધીશો ઉપર એ જે પ્રેશર ઊભું કરે કે જ્યાંના લોકો વર્ષોથી બાંગ્લાદેશને પોતાનો દેશ બનાવીને ત્યાં જ જન્મ્યા છે અને ઘણી બધી પેઢીઓથી ત્યાં જે જીવ્યા, તો એ લોકોના માનવ અધિકારોની રક્ષા થાય। એમ જે સૌએ હિન્દુઓ પર જે અત્યાચાર કરવામાં આવ્યું છે એમાં સંપૂર્ણ વિશ્વને આ એક અહીંયાથી એક મેસેજ છે કે સૌએ ભેગા થઈને આનો વિરોધ કરી રહ્યા છે કે આવું ના થવું જોઈએ। ધર્મ વિરોધી એવા લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવે, એના ઉપર સરકાર અને કન્સર્ન્ડ ઓથોરિટી સખ્ત પગલાં લે એવી અમારી માંગ છે।